દાહોદ જિલ્લાના ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોનો ભવ્ય પદગ્રહણ સમારંભ યોજાયો હતો। દાહોદ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયાનો પદગ્રહણ કાર્યક્રમ શનિવારના રોજ દાહોદ જિલ્લાના ભાજપા કાર્યાલય કમલમ ઉપર યોજવામાં આવ્યો હતો। તો સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે સંત મહંતોની હાજરીમાં ઉપસ્થિતિમાં આશીર્વાદ વર્ચના અને આ રીતે જ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પ્રદેશ તથા જિલ્લાનું શીર્ષ નેતૃત્વ વિશેષ ઉપસ્થિત રહ્યું હતું, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય દાહોદ કાનૈયાલાલ કિશોરી, દાહોદ ધારાસભ્ય લીમખેડા શૈલેષ ભાભોર, નગર સેવા સદનના પ્રમુખ નીરજ દેસાઈ તથા દાહોદ નગરમાં રહેતા રાષ્ટ્રીય પ્રદેશ જિલ્લાના નગરના તમામ કાર્યકર્તાઓ તથા દાહોદ નગરપાલિકા ચૂંટણી લડેલા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અને પદગ્રહણ કાર્યક્રમ પછી એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રમુખો અને જિલ્લાના વિવિધ હોદ્દેદારો દ્વારા જિલ્લા પ્રમુખ સ્નેહલ ધરિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લાના માન્ય સંતો મહંતો, દાહોદ જિલ્લાનું ભાજપનું શીર્ષક નેતૃત્વ માન્ય જશવંતસિંહ ભાભોર સાહેબ, માન્ય કુબેરભાઈ ડિંડોર, આપણા પ્રભારી મંત્રી શ્રી માન્ય બચુભાઈ ખાબડ, માન્ય શંકરભાઈ આમલિયા અને આખી દાહોદ જિલ્લાની ટીમની સાથે ભેગા રહી અને આજે પદગ્રહણનો કાર્યક્રમ જે હતો, તો આજે મને અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેનું જે પદ ગ્રહણ કરાયું છે, તો હવેથી હું સંપૂર્ણ 24/7/365 દિવસ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે સંગઠનના કાર્યમાં લાગી જઈશ। કેવા પ્રકારના પડકારો છે દાહોદ જિલ્લામાં સંગઠનને લઈને? દાહોદ જિલ્લામાં કઈ પડકારો તો છે જ નહીં। મારા પૂર્વ અધ્યક્ષશ્રીએ બધું 100% જ આપ્યું છે। સહકાર વિભાગમાં 100%, 9 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની, 3 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની અને 1 જિલ્લા પંચાયત છે એ પણ ભારતીય જનતા પાર્ટીની। એટલે અમારે તો કોઈ પડકાર તો છે જ નહીં, પણ આવનારા 1 વર્ષ પછી જ્યારે ફરીથી આ 9 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને દાહોદ નગરપાલિકાની ચૂંટણી આવશે, તો એ મારા પૂર્વ અધ્યક્ષશ્રીએ જેટલી સીટોથી જીતી હતી એના કરતાં વધારે સીટો મારી જીતવી એ મારા માટે પડકાર છે। જીત તો અમારી નિશ્ચિત જ છે।